નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસનો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. આજના પ્રવચનનો વિષય છે જીન શાસનની સ્થાપનાના દિવસ માટે વંદે શાસનમ. વૈશાખ સુદ 11નો આજનો દિવસ. ગઈકાલે વૈશાખ સુદ 10નો દિવસ હતો. ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર પ્રભુને અપ્રતિમ પરિસરો, અપાર કષ્ટો, ભયંકર ઉપસર્ગો, દિવસ રાતના પરમાત્માને કાતિલ પરિસરોને સહન કરતા કરતા ગઈકાલે સંધ્યાના સમયની અંદરમાં રુજુવાલિકા નદીના કિનારે વ્યાવૃત ચૈત્યની બાજુની અંદરમાં શાલ વૃક્ષની નીચે શ્યામક ખેડૂતના ખેતરની અંદરમાં સંધ્યાના સમયે પરમાત્માને કેવળ જ્ઞાનની ભેટ મળી. દરેક તીર્થંકર પરમાત્માનો એક પ્રોટોકોલ હોય છે કે જે દિવસે કેવળ જ્ઞાન મળે એ જ દિવસે પ્રથમ દેશના અને એ જ વખતે પ્રથમ સંવત્સરની અંદરમાં શ્રી સંઘની સ્થાપના કરતા હોય છે. આ સંઘ સ્થાપના એક અદ્ભુત કર્તવ્ય, અદ્ભુત ડ્યુટી તીર્થંકર પરમાત્માની હોય છે. પ્રભુનું આયુષ્ય તો કેટલાક વર્ષો રહેવાનું. આદિનાથ દાદાનું 84 લાખ પૂર્વ હતું. પાર્શ્વનાથ ભગવાનનું 100 વર્ષનું હતું. પ્રભુ મહાવીર સ્વામીનું 72 વર્ષનું હતું. પ્રભુ તો આયુષ્ય પરિપૂર્ણ થાય એટલે મોક્ષની અંદરમાં ચાલી જવાના. પરંતુ એ પછી જે ચતુર્વિશી સંઘની વ્યવસ્થા, 7 ક્ષેત્રની વ્યવસ્થા, જે આખી અદ્ભુત જીન શાસનના સિદ્ધાંતો, સમાચારી, આ બધાની વ્યવસ્થા એક સુંદર રીતે ચાલ્યા કરે. એટલા માટે દરેક તીર્થંકર પરમાત્મા એક, જેમ સંસારની અપેક્ષાએ કહીએ તો એનું બંધારણ, જેમ લોકસભા હોય, સંસદ સભા હોય, રાજ્યસભા હોય, વિધાનસભા હોય, આ બધા માટે જેમ પોતાનું એક બંધારણ હોય છે, પોતાના નીતિ નિયમ હોય છે, કાયદા કાનૂન હોય છે, એવી રીતે દરેક તીર્થંકર પરમાત્મા જે દિવસે કેવળ જ્ઞાન પામે એ જ દિવસે સંઘની સ્થાપના કરતા હોય છે. સંઘની સ્થાપના, શાસનની સ્થાપના, ધર્મ તીર્થની સ્થાપના કે ધર્મની સ્થાપના, આવા અલગ અલગ શબ્દોથી બોલાતું જાય છે. પણ હકીકતની અંદરમાં શબ્દ છે શાસનની સ્થાપના. શાસન એ મુખ્ય આવી ગયું અને એમાં એક ધર્મ પણ આવ્યો, એમાં એક સંઘ પણ આવી ગયો, એની અંદરમાં તીર્થ પણ આવી ગયું. પણ શાસનની સ્થાપના એટલે સરાઉન્ડિંગ સ્થાપના. શાસન એટલે એક બહુ મોટું નેટવર્ક ધરાવતું તત્વ છે, જેની અંદરમાં સાધુ સાધ્વીજી ભગવંત આવે, સાવક સાવિકાઓ આવે, 7 ક્ષેત્ર પણ આવી જાય અને જેની અંદરમાં સમસ્ત જીન શાસનની દરેક વસ્તુઓ, દરેક યોગ, દરેક અંગ, દરેક ધર્મ, દરેક આરાધના, દરેક ઉપાસના, દરેક શાસ્ત્ર, આ બધું જ એની અંદરમાં આવી ગયું. તો આવી શાસનની સ્થાપના દરેક તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પામે એ જ દિવસે પ્રથમ સંવત્સરની અંદરમાં સ્થાપના કરતા હોય છે. પરંતુ મેં કીધું ને, હરિહર પરમાત્મા મહાવીર સ્વામી પ્રભુનું જીવન કંઈક આશ્ચર્યોથી ભરેલું હતું. સંધ્યાના સમયની અંદરમાં જ્યારે પરમાત્માને કેવળ જ્ઞાનની ભેટ મળી અને પ્રભુનું દેવી દેવતાઓ નીચે આવ્યા, પરમાત્માના કેવળ જ્ઞાન પર્વની ઉજવણી કરી અને ત્યાં પ્રભુને સમવસરની અંદરમાં માંડણી કરી અને પરમાત્મા સમવસરમાં બિરાજ્યા પણ ખરા. સૌ પ્રથમ દેશના પરમાત્માએ દેવાની શરૂઆત પણ કરી. 1 સેકન્ડ માટે આખું સમવસન બની ગયું. દેવતાઓને સમવસન બનાવતા કંઈ વાર નથી લાગતી. આખું સમવસન બની ગયું અને સમવસન બની ગયા પછી થોડા સમય માટે પરમાત્માએ દેશના પણ આપી. ત્યાં પરમાત્માને લાગ્યું કે અહીંયા કોઈ પણ ભવ્ય જીવ સર્વવીરતી સ્વીકારી શકે એમ નથી. એટલા માટે પરમાત્માએ થોડો સમય દેશના આપી. થોડો સમય એટલે કદાચ 1, 2, 5 મિનિટ સમયની દેશના આપી. દીધી ક્ષણભર દેશના અને ત્યાંથી કીધો વિહાર. આવું સ્તવનોની અંદરમાં લખ્યું છે. ક્ષણભર દેશના આપી
પરમાત્માએ જોયું કે શાસન અને સંઘ ચલાવવું હશે, ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરવી હશે, તો સૌ પ્રથમ સાધુ સાધ્વીજી સમણ સમણી ભગવંતોની આવશ્યકતા રહેશે. અને જે સભા ત્યાં ભરાયેલી હતી એમાંથી કોઈ પણ જીવ સર્વવીરતીનો પંથ સ્વીકારી શકે એમ હતા નહીં. એટલે પરમાત્માએ ત્યાંથી દેશનાને વધાવણી કરી, માંગલિક કર્યું, વાઇન્ડ અપ કરી દીધી અને પરમાત્મા નીચે ઉતરી ગયા અને પ્રભુએ અપાપા નગરી તરફ વિહાર શરૂ કર્યો. આ અપાપા નગરી એટલે કે પરમાત્માએ શાસનની સ્થાપના માટે યોગ્ય સમય, યોગ્ય સ્થાન, યોગ્ય વ્યક્તિઓ કેવળ જ્ઞાન દ્વારા અપાપા નગરીની અંદરમાં જોયા હશે. એટલે પ્રભુએ શાસનની સ્થાપના કરવા માટે એક જ રાતની અંદરમાં 153 કિલોમીટરનો વિહાર કરેલો છે. તમે એક વખત જ્યારે બિહારની અંદરમાં જાઓ ત્યારે જોઈ લેજો, રુજુવાલિકા નદી જે તીર્થ છે, રુજુવાલિકા નદી તીર્થથી છેક અપાપા નગરી એટલે કે પાવાપુરી લગભગ 150-53 કિલોમીટરનો આખો વિસ્તાર છે. તમે વિચારો છો, એક રાતની અંદરમાં આપણને જે શાસન મળ્યું છે ને આજે, કદાચ આપણને જન્મથી મળી ગયું છે એટલે કિંમત નથી. આપણે ક્યારેક ક્યારેક એના વિરોધની અંદરમાં આવી જઈએ, ક્યારેક ક્યારેક એને નુકસાન થાય એવી પ્રવૃત્તિમાં આવી જઈએ, ક્યારેક ક્યારેક કેટલાક માની લીધેલા સત્યો, કેટલાક માની લીધેલી કેટલીક બાબતોના કારણે કેટલાક ભ્રમોની અંદરમાં રાચી આપણે બાંધેલા કેટલાક ભ્રમ, અથવા તો આપણને કેટલાક લોકોએ એવા પ્રકારના ચશ્મા પહેરાવી દીધા છે અને એના કારણે આપણે માની લીધેલું જે સત્ય એને જ આપણે શાસન માની લીધું અને એના વિરોધની અંદરમાં આવી ગયા. અને ક્યારેક ક્યારેક એવી પ્રવૃત્તિ કરીને બેઠા. ઘણી વખત તો એવું થાય છે કે વધુ પડતો ધર્મિષ્ઠ વ્યક્તિ શાસનનો વિરોધી દેખાતો હોય છે. જે નવો ધર્મ પામેલા હોય, જે હજી નવા નવા ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનારો હોય, એને તો સમગ્ર સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે અહોભાવ હોય. એ તો બસ ભગવાન મહાવીરની શાસનની પછેડી જોઈ, પ્રભુ મહાવીરના વસ્ત્રોને પહેરનારા કોઈ પણ સમણ સમણી ભગવંતોને જોયા એટલે એના હૃદયની અંદરમાં અહોભાવ ઉત્પન્ન થતો હોય છે. પણ ઘણી વખત જોયું છે કે જે વર્ષોથી પ્રતિક્રમણ કરતા હોય, પ્રવચનો સાંભળતા હોય, અતિશય નિકટની અંદરમાં આવીને જે ધર્મની ક્રિયા કરતા હોય, ક્યારેક ક્યારેક આ ધર્મના રિએક્શનો એવા જોવા માટે મળે. પછી એ પૂછવાની અંદરમાં આવે, કયા સમુદાયના છો, કયા કચ્છના છો, કયા પક્ષના છો, કઈ તિથિની આરાધના કરો છો. આ બધા સવાલો મનની અંદરમાં ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે ધર્મનું રિએક્શન પેદા થતું હોય છે. આ શાસન આપણને જે મળ્યું છે, આજે વૈશાખ સુદ 11નો દિવસ, જીન શાસનની સ્થાપનાનો દિવસ, આ આજે જેટલી પણ ઇવેન્ટ જોવા માટે મળે છે, આ તીર્થો જોવા માટે મળ્યા આ શાસનના કારણે. ઉપધાનની તપસ્યા કરવા માટે, કરાવવા માટે કે જોવા માટે મળી છે આ શાસનના કારણે. આપણે સવા સાજના પ્રતિક્રમણ કરી શકીએ છીએ. આ જીન શાસનની સ્થાપના થઈ તો આપણે જો વર્ષી તપ કરી શકતા હોઈએ, કરાવી શકતા હોઈએ, તો આ જીન શાસનની સ્થાપના થઈ છે તો સિદ્ધિ તપ હોય, શ્રેણી તપ હોય, માસક સમણ હોય, ચાતુર્માસની આરાધના કરવી હોય, અને કોઈ નાનકડા મોટા ચડાવવા લેવા હોય, પુણ્ય બંધનું કોઈ પણ કાર્ય કરવું હોય, તપસ્યા કરવી હોય, વર્ધમાન તપનો પાયો નાખવો હોય, તો આ બધું જ શક્ય બને છે જીન શાસનની સ્થાપના થઈ હોય તો. અગર પરમાત્માએ આ દિવસ જ આપણા માટે ન બનાવ્યો હોત તો કોણ સાધુ સાધ્વીજી ભગવંત જેવી સંઘની સ્થાપના થઈ હોત? કયા સંઘની અંદરમાં, કઈ જગ્યાની અંદરમાં એવું એક આરાધનાનું સંકુલ ઊભું થયું હોત? જેમ અત્યારે હું વાપીની અંદરમાં છું તો દરેક શહેરની અંદરમાં એક સંઘની સ્થાપના થયેલી હોય છે કે ભાઈ આ એક વાપી સંઘ, એમાં જીઆઈડીસી નામનો જૈન સંઘ, એમાં આદિનાથ જયાસર, એની અંદરમાં આવનારા સમણ સમણી ભગવંતો વિહાર કરતા આવે એટલે ઉપાસયની વ્યવસ્થા મળી જાય. પછી શાવકોના ઘરની અંદરમાં વરવા માટે જાય એટલે ગોચરી પાણી મળી જાય. રોજ મહાત્મા પધારે એટલે શ્રી સંઘની અંદરમાં પ્રવચન વગેરે બેસે. એનાથી મહાત્મા ધર્મનો પ્રચાર કરે, લોકોના હૃદયની અંદરમાં ધર્મ તત્વની સ્થાપના કરે, શાસનનો પ્રેમ ઉભો કરે, જીન તત્વ અને જીનેશ્વર ભગવંત તરફ અહોભાવ પેદા કરતા જાય અને જીવનની અંદરમાં કયા મંગલ ગુણો લાવવા જેવા છે આ બધી વાતો બતાવતા જાય. આ બધી સંઘ શાસનની સ્થાપના થઈ હોય છે તો શક્ય બને છે. બાકી શું વાત ખબર છે, અમે કદાચ દીક્ષા લીધી પણ હોત, જો સંઘની સ્થાપના ન થઈ હોત તો પછી મારે કોકના બંગલામાં રહેવાનું થાય, કોકના ઘરની અંદરમાં ઉતરવાનું થાય, અથવા તો કોઈક વાડી, કોઈક હોલ ભાડે લઈ લેવાનો થાય. હું મારા ભક્તો દ્વારા એ હોલ ભાડે લેવડાવી દઉં, ત્યાં મારા પ્રવચનો થાય અને લોકો, મારા પરિચિત લોકો પ્રવચનની અંદરમાં આવે. પણ એ સંઘની સ્થાપના ન થઈ હોત. હું તો અત્યારે વ્યવસ્થા કેવી છે સંઘની વ્યવસ્થા,
કોઈ પણ સાધુ સાધ્વી ભગવાન ચોમાસું કરવા માટે જાય ત્યાં ચાતુર્માસની આરાધના કરાવે, પુણ્યશાળી મહાત્મા હોય તો ઉપધાર વગેરે કરાવડાવે, કરોડો રૂપિયાની ઉપજ વગેરે કરાવડાવે. એ બધા જ પૈસા પેઢીની અંદરમાં જમા થાય. 7 ક્ષેત્રની વ્યવસ્થા મુજબ એનો ધર્મ દ્રવ્યનો વહીવટ થઈ જાય અને એનાથી સાધુ સાધ્વીજી ભગવાન, સાવક સાવિકા, જીન મૂર્તિ, જીનાગમ, જીનબીમ આ બધી 7 ક્ષેત્રની અદભુત વ્યવસ્થા થઈ જાય. આ વ્યવસ્થાની શરૂઆત થઈ છે આજના વૈશાખ સુદ 11ના મંગલ દિવસે. વાત એ બતાવવાની છે કે 153 કિલોમીટરનો પ્રભુએ એક જ રાતની અંદરમાં વિહાર કર્યો છે. સાંજે તો પ્રભુને કેવળ જ્ઞાન મળ્યું. કેવળ જ્ઞાન મળ્યા પછી થોડા સમય માટે પ્રભુ સમવસનમાં બિરાજિત પણ થયા. ધર્મ દેશનાની શરૂઆત પણ કરી લીધી. માનો આપણે અપેક્ષાએ વૈશાખ મહિનાની અંદરમાં લગભગ 7 વાગે સૂર્યાસ્ત થાય છે. 7:15 આજુબાજુમાં. અત્યારે લગભગ ગણો ને 7:15 આજુબાજુમાં સૂર્યાસ્ત થાય છે. તો 7:15 પ્રભુને કેવળ જ્ઞાન મળ્યું. પછી દેવતાઓ નીચે આવ્યા, પરમાત્માના કેવળ જ્ઞાન પર્વની ઉજવણી વગેરે કરી અને પ્રભુ સમવસરની અંદરમાં બિરાજિત થયા. સમવસરની રચના થઈ. ઋજુવાલિકા નદીના કિનારા ઉપર ઝુંબરીય ગામના 12ના ભાગની અંદરમાં. આ બધું કરતા કરતા કદાચ 7:45 વાગી ગયા હશે અને પ્રભુએ જોયું કે અહીંયા કોઈ સર્વવૃત્તિ દર્શ છે નહીં, સ્વીકારી શકે એમ નથી કે જેનાથી હું શાસનની સ્થાપના કરું. પહેલા સાવક સાવિકા ન હોય. શાસનની સ્થાપના કરવામાં સૌ પ્રથમ સમણી ભગવંત જોઈએ અને પછી સાવક સાવિકાઓનો નંબર આવે છે અને પ્રભુ ત્યાંથી નીચે ઉતરી ગયા. આ બધું કરતા કરતા અંદાજે કદાચ 8 વાગી ગયા હશે અને આપણે કલ્પના કરીએ, આપણી પાસે કોઈ એવો ઠોસ પુરાવો નથી, પરંતુ ઉનાળાના સૂર્યાસ્તના સમયને મુતાબિક આપણે કલ્પના કરીએ કે પ્રભુએ 8 વાગે રાત્રે વિહાર શરૂ કર્યો હશે. કરોડો દેવી દેવતાઓ છે, રત્ન હીરા માણેકનો ઝગમગાટ છે, ભર બપોરના સૂર્ય જેવું અજવાળું છે, સોનાના 9 કમલ ઉપર પરમાત્મા વેરી રહેલા છે. ઋજુવાલિકા નદી જતા જતા પ્રભુને કહે છે કે પ્રભુ, આપને એકલા પણ સાધના કરતા મેં જોયા અને આજે કરોડો દેવી દેવતાઓની વચની અંદરમાંથી આ વિહાર કરી રહેલા છો અને પરમાત્માને આકંઠ ભરે બસ જોતી જ રહી છે ઋજુવાલિકા નદીના કિનારાના એ નીર. અને પ્રભુ આગળ વધતા ગયા. હવે તમે વિચારો, એક વ્યક્તિ એક રાતની અંદરમાં 152 કિલોમીટર 152 કિલોમીટર્સ અમે સાધુ જીવનમાં વિહાર કરીએ છીએ. ગમે એટલી અમારી સ્પીડ હોય, અમે ગમે એટલું શરીરને ખેંચીને દોડીએ, વધીને હાઈએસ્ટ એટલે કહું છું કે જે શરીરને નીચોવી નાખે પછી 1 કલાકની અંદરમાં 7 કિલોમીટરથી વધારે એવરેજ આવી શકતી નથી. સામાન્યથી 4 કિલોમીટર હોય, 5 કિલોમીટર હોય, વધીને 6 હોય, પણ એનાથી વધારે કોઈ તાકાતવાળા સાધુ હોય અને સુપર સ્પીડે ચાલે તો 1 કલાકના 7 કિલોમીટર ચાલી શકે. હવે વિચારો, 8 વાગે પરમાત્માએ વિહાર શરૂ કર્યો હોય અને બીજા દિવસે સવારે પરમાત્માને ત્યાં પહોંચવાનું હોય, કદાચ માનો 11 થી 12 કલાક પરમાત્માને મળ્યા, તો પ્રભુની શું સ્પીડ રહેલી હશે, પ્રભુ કેટલા ફાસ્ટ ભાગેલા હશે. હજી તો પરમાત્માને છઠનો ટપ છે, હજી છઠનું પારણું કરવાનું બાકી છે. પરમાત્માને કેવળ જ્ઞાન મળ્યું ત્યારે છઠનો તપ હતો, હજી ગઈકાલે કેવળ જ્ઞાન મળ્યું છે. હજી પરમાત્માની દેશના આ વિશ્વ ઉપર હજી થઈ પણ નથી. જે થઈ એ તો ક્ષણભરની દેશના હતી. પ્રભુને છઠનું પારણું બાકી છે, પણ પ્રભુએ જોયું કે શાસનની સ્થાપના કરવી હોય તો આવા બધા વિચારો નહીં કરવાના. શાસનની સ્થાપના કરવી હોય તો યોગ્ય વ્યક્તિઓની જરૂરિયાત પડશે, યોગ્ય સ્થળ અને સમયની જરૂરિયાત પડશે. અને પ્રભુ અપાપા નગરીમાં પહોંચ્યા. સમવસન મંડાયું અને એ જ સમયમાં ઇન્દ્રપુતિ આદિ 11 ગણધરો યજ્ઞ યાગ કરાવતા હતા અને એમને આકાશની અંદરમાં જેવા પરમાત્માને આવતા જોયા એટલે જગન્યથી સાથે રહેલા કરોડ દેવતા હોય અને દુનિયાને ખબર પડી, દેવોની દુનિયાને ખબર પડી ગઈ કે પરમાત્માનું પ્રથમ સમવસન હવે અપાપા નગરીની અંદરમાં મંડાવાનું છે. અને 12.5 વર્ષનું મૌન તોડી અને પ્રભુ ધર્મ ઉપદેશ સંભળાવવાના છે. લોકોને સાંભળવાની એક અદભુત ઝંખના છે, તાલાવેલી છે, અંદરમાંથી જિજ્ઞાસા છે. પ્રભુ શું બોલશે 12.5 વર્ષના મૌનને તોડ્યા પછી? જગતના મંચ ઉપર જ્યારે કવિનું મૌન બોલે છે, આ જગતના મંચ ઉપર પરમાત્માનું મૌન જ્યારે ખુલશે અને બોલશે ત્યારે પ્રભુ શું તત્વોને રહસ્યો બતાવશે. કરોડો દેવી દેવતાઓ આકાશમાંથી નીચે ઉતરી રહેલા હતા. પ્રભુની સાથે ચાલનારા દેવી દેવતાઓ તો અલગ
અને ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યાં યજ્ઞ કરાવે છે. એમને એમ થયું કે જો મારો યજ્ઞનો પ્રભાવ કેવો છે, એની સંવિધાને સ્વીકારવા માટે, આ યજ્ઞની ઉર્જાને સ્વીકારવા માટે દેવી દેવતાઓ આકાશમાંથી નીચે આવે છે અને અહંકાર ફૂલાતો ચાલ્યો. પરંતુ જોયું યજ્ઞના વાડાને છોડી અને દેવી દેવતાઓ સીધા જ કોઈક આગળના જગ્યા ઉપર જઈ રહેલા છે. એને યજમાન વગેરેને કીધું કે તપાસ કરો, આ દેવી દેવતાઓને કહો કે યજ્ઞ અહીંયા ચાલે છે, ક્યાં ભૂલા પડી ગયા? ભો વિબુધા, હે દેવતાઓ તમે ક્યાં જઈ રહેલા છો? દેવતાઓએ કીધું કે અમે તમારા માટે નથી આવ્યા, અમે આવ્યા છીએ ચરમ તીર્થપતિ સર્વજ્ઞ ભગવાન મહાવીરનું પ્રથમ સંવર્ષણ અપાપા નગરીમાં મંડાવવાનું છે અને એમની ધર્મદેશના અમે સાંભળવા માટે આવ્યા છીએ. સર્વજ્ઞ શબ્દ જ્યાં કાને સંભળાયો અને ઇન્દ્રભૂતિ ગૌતમના અહંકારની અંદરમાં હાહાકાર મચી ગયો. એમને એમ હતું કે મારા સિવાય આ ધરતી ઉપર સર્વજ્ઞ કોઈ છે જ નહીં. અને પ્રભુની સાથે પછી વાદ વિવાદ કરવા ગયા, ડિબેટ કરવા ગયા. એમાં ઇન્દ્રભૂતિ ગૌતમને સત્ય સમજાઈ ગયું. અહંકારના પર્વત ઉપરથી ઉતરી અને સમવસણના શિખર ઉપર પરમાત્મા ઇન્દ્રભૂતિ ગૌતમ પહોંચી ગયા. પ્રભુના ચરણોની અંદરમાં સંયમ જીવન સ્વીકારી લીધું અને પ્રભુએ જોયું કે બસ હવે આ યોગ્ય સમય છે. એટલે સૌ પ્રથમ શ્રવણ તરીકે દીક્ષા આપી છે ઇન્દ્રભૂતિ ગૌતમને. ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ 11 ગંધર્વોની સ્થાપના કરી. શંખ શતક વગેરે 1,59,000 પરમાત્માના શાવકો રહેલા હતા અને સુરસા રેવતી વગેરે 3,18,000 પરમાત્માની સાવિકા વગેરે હતી. સુરસા અને રેવતીને સાવિકા તરીકે બનાવી, શંખ અને શતક અને કામદેવ વગેરે શાવકોને શાવક તરીકે સ્થાપના કરી. ચંદનબાલા સાધ્વીજી ભગવતને સાધ્વીજી ભગવતની મુખ્ય તરીકે સ્થાપના કરી અને સમણ ભગવંતોના મુખ્ય તરીકે સ્થાપના કરી છે ઇન્દ્રભૂતિ ગૌતમને. આપણે આજે આ વાત કરવી છે શાસનના ઉપકારોની. આજે આ શાસન સ્થાપનાનો દિવસ છે. આપણા માટે આ ગૌરવનો દિવસ કહેવાય કે એનું વ્યવસ્થા, એનું બંધારણ, એના સિદ્ધાંતો, કઈ કેટલા લોકોના ઉદ્ધાર કર્યા છે આ શાસને, કઈ કેટલા લોકોના કલ્યાણ કરી નાખ્યા. જે અનાથ વ્યક્તિઓ હતા એના નાથ બન્યો છે આ શાસન. અનાથાનામ અસૌ નાથો, જેનું આ દુનિયાની અંદરમાં કોઈ હતું નહીં, કોઈ અસ્તિત્વ માત્ર હતું નહીં, અને યોગ્ય વ્યક્તિ લાગ્યો તો આ શાસને એને ક્યાં ને ક્યાં પહોંચાડી દીધા છે. આ જીન શાસનની સ્થાપના એટલે અદ્ભુત સ્થાપના છે. એવા મંગલ મુહૂર્તે પ્રભુએ આ સ્થાપના કરી છે કે આ જીન શાસનને ભલે અત્યારે આપણે કહીએ કે 2500-2600 વર્ષ પરિપૂર્ણ થયા, પણ પૂરા 21,000 વર્ષ સુધી 21,000 આટલા વર્ષ સુધી આ જીન શાસન અખંડ રીતે આગળ વધવાનું છે. ભલે આપણને એમ લાગે કે કેવી રીતે આગળ વધશે. વર્તમાન સમયની અંદરમાં પૂજા કરનારો વર્ગ ઘટ્યો, વર્તમાન સમયની અંદરમાં ધર્મ ઉપર શ્રદ્ધા કરનારો વર્ગ ઘટવા માંડ્યો. યુવા યુવતીઓ ધર્મથી જાણે કે વિમુખ થવાની અંદરમાં આવ્યા. એજ્યુકેશનના કારણે દૂર દૂરના દેશાવરોની અંદરમાં ભણવાનું શરૂ થયું અને ત્યાં જ રહી જવાનું બન્યું. અને ત્યાં ગયા પછી કદાચ ધર્મ સાથેના સંબંધો બિલકુલ રહ્યા નથી. એક તો જીન શાસનની પોપ્યુલેશન ઓછું, સંખ્યા ઓછી, અને એમાં જે રહ્યા છે એને ધર્મ ઉપરની શ્રદ્ધા ઓછી છે. અને જે શાવક શાવિકાઓ છે એ બધા કેટલા બધા વેરાયેલા વિખરાયેલા છે. અલગ અલગ પંથમાં, અલગ અલગ કચ્છમાં, અલગ અલગ તિથિઓમાં, અલગ અલગ પોતપોતાના મત મતાંતરોની અંદરમાં આ બધાને કેન્સલ કરી અને સમુદાય, તિથિ, પક્ષ, ગચ્છ આ બધાને છોડી હવે આપણે એક જ નેજા હેઠળ ભેગા થવું પડશે. પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતિ શાસનમ. સર્વ ધર્મોનું જે પ્રધાન છે, જે શાસનમાં બધા ધર્મો આવી ગયા, જે શાસનની અંદરમાં બધી તિથિની આરાધના આવી ગઈ, જે શાસનની અંદરમાં દરેક સમુદાયોનો સમાવેશ છે, જે શાસનની અંદરમાં દરેક ગ્રુપોનો સમાવેશ રહેલો છે, જે શાસનની અંદરમાં દરેક પક્ષ અને ગચ્છનો સમાવેશ રહેલો છે, એવું આ જીન શાસન છે. અગર જીન શાસનને કેન્દ્રની અંદરમાં નહીં રાખીએ એટલે એવી રીતે કહી શકાય કે ભારત આખો એક દેશ, અને આ ભારત દેશની અંદરમાં અલગ અલગ રાજ્યો હોય, અલગ અલગ રાજ્યોની અંદરમાં અલગ અલગ સીમાડા હોય, અલગ અલગ જ્ઞાતિવાળા વસતા હોય, પણ બધાના માટે જ્યારે વાત આવે ત્યારે પોતાનો દેશ એ સર્વોપરી બની જાય. એવી રીતે અલગ અલગ માન્યતાઓ હોય, ગચ્છ ફિરકા હોય, અલગ અલગ ગ્રુપો હોય, અલગ અલગ પોતપોતાના ગુરુ રહેલા હોય, પણ આ બધાને માન્યા પછી તમે ખાલી પોતાના ગચ્છ અને પક્ષને તિથિને જો તમારું શાસન માની લો તો નહીં ચાલી શકે. આજે જે થોડું ઘણું જે નુકસાન થવાની અંદરમાં આવ્યું છે ને, બસ મારું અને અમે જે માનીએ છીએ એ જ શાસન છે, બસ એ બીજું કોઈ શાસન નથી. આવી માન્યતા ઊભી થવાના કારણે
આપણે ક્યારેક ક્યારેક આ જીન શાસનની ગરિમાને ધક્કો પહોંચાડીએ છીએ. કેટલી મોટી મોટી સત્તા અને સંસ્થાઓ ભૂસાઈ ગઈ, અસ્તિત્વનું નામ નિશાન મટી ગયું. કેટલા નંદ વંશ આવી ગયા, અરે શક અને હુણ આવી ગયા. આ હિન્દુસ્તાનની અંદરમાં કેટલા મોટા સત્તાના મોટા વંશો હતા. તમે યાદ કરો, તુગલક વંશ, મોગલ વંશ, શક આવી ગયા, હુણ આવી ગયા, નંદ વંશ આવી ગયો, ચૌલુક્ય વંશ આવી ગયો. આ હિન્દુસ્તાનની અંદરમાં રાજ્ય કરતા કેટલાય રાજાઓએ પોતાના સામ્રાજ્યો સ્થાપ્યા અને ધીરે ધીરે કોઈ 500 વર્ષ ચાલ્યા, કોઈ 1000 વર્ષ ચાલ્યા, કોઈ 2000 વર્ષ ચાલ્યા, કોઈ 700 વર્ષ ચાલ્યા અને દરેક યુગોએ દરેક સત્તાના પલટાઓ પૂરા થતા ગયા. મોટી સલ્તનતો પણ આથમી ગઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી આ હિન્દુસ્તાનની અંદરમાં. એને પણ આવીને પોતાનો વિજય ધ્વજ ફરકાવ્યો. બ્રિટિશોનું રાજ્ય ચાલતું હતું આ દેશની અંદરમાં અને એમ કહેવાય છે કે બ્રિટિશ રાજ્યની અંદરમાં ક્યારે પણ કોઈ પણ દિવસ એનો સૂરજ આથમતો નહોતો. એનો સૂરજ કાયમ માટે ઝગમગતો રહેતો હતો. એટલા બધા દેશ ઉપર જેનું શાસન ચાલતું હતું. ધીરે ધીરે એ બ્રિટિશ કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ભૂસાઈ ગઈ. આજે એનું અસ્તિત્વ માત્ર જોવા માટે નથી મળતું. કેવી સલ્તનો યાદ કરો, કેવા યુગ, કેવા મહારથી રાજાઓ, કેવા ભૂપતિઓ આવી ગયા, કેવા બાદશાહો આવી ગયા, કેવા મુગલ સમ્રાટો આવી ગયા, અફઘાનો આવી ગયા. આ બધાના યુગો આથમ્યા. કોઈ જરર્યા અને કોઈ આથમી ગયા. મહારાણા પ્રતાપ પણ આવી ગયા અને અકબર જેવા બાદશાહો પણ આવી ગયા. આ બધા જ ધીરે ધીરે અસ્તિત્વ કાળના પ્રવાહની અંદરમાં ભૂસાતા ચાલ્યા, ભૂલાતા ચાલ્યા. એ લોકોની સલ્તનો મીટાતી ચાલી. છતાં પણ આજે પણ પરમાત્માનું શાસન અવિચ્છિન્ન રીતે ચાલી રહેલું છે. એટલા માટે ખીમા વિજયજી મારા સાહેબ કહે છે, કલિકાલે પણ પ્રભુ તુજ શાસન વર્તે છે અવિરોધજી. હજી પણ આ ધરતી ઉપર દીક્ષાઓ થાય છે કારણ કે પરમાત્માનું શાસન જીવંત છે. હજી પણ આ ધરતી ઉપર કરોડો માણસો ધર્મની આરાધના કરે છે કારણ કે શાસન જીવંત છે. હજી પણ સમણી ભગવંતો આ ધોમ ધકતી ગરમીની અંદરમાં 50-45 ડિગ્રી ગરમીમાં પણ સમણી ભગવંતો વિહાર કરે છે કારણ કે જીન શાસન ઝગમગતું છે. હજી પણ સમણી ભગવંતો નિસ્વાર્થ રીતે, બિલકુલ નિષ્પૃહ રીતે પ્રવચનોનો દોર ચલાવતા હોય, શિબિરો કરાવતા હોય, ઉપધાન અને મોટી શિબિરોની આયોજન કરતા હોય કારણ કે શાસન જયવંતું છે. આ જીન શાસનની પરંપરા છે. અહીંયા સમણી ભગવંત આવે, શાવક શાવિકાઓ ભગવંત આવે, 7 ક્ષેત્રની વ્યવસ્થા આવે. દરેકને પોતાની એક ડ્યુટી અને ફરજ સોંપી દેવાની અંદરમાં આવી છે. સમણી ભગવંતોએ સંસારની ટોટલી જવાબદારીમાંથી મુક્ત થઈ જવાનું. ન પરિવાર, ન પૈસા, ન ઘર, આ બધું જ છોડી અને સમણી ભગવંતોનું એક જ કર્તવ્ય છે કે બસ દિવસ રાત સ્વાધ્યાય કરતા તમે તમારું સંયમ જીવનને સાચવતા આ સમાજની અંદરમાં ઉપકાર કરતા જાઓ. ગામ નગરની અંદરમાં વિચરી અને લોકોને ધર્મનો ઉપદેશ આપતા જાઓ અને ધર્મની અંદરમાં લોકોને મજબૂત અને સ્થિર પ્રતિષ્ઠિત કરતા જાઓ. જ્યારે શાવક શાવિકાઓને જવાબદારી સોંપી કે સમણી ભગવંતોને તમારે સુપાર્થ દાન વહોરાવવાનું, એમની દૈનિક જરૂરિયાત પરિપૂર્ણ કરવાની અને એની સાથે સાથે તમારે આત્મકલ્યાણ માટેની આરાધના કરવાની. આ બધી જ વ્યવસ્થા આજના વૈશાખ સુદ દશમના ધન્ય દિવસે આ પરમાત્માએ સ્થાપેલી હતી. એનો એક સાધુ એ શાસન છે. એનો એક સાધ્વીજી ભગવાન એ પણ શાસન છે. એનો એક નાનકડો બાળક અષ્ટપ્રકારની પૂજા કરતો હોય એ પણ શાસન છે. એની એક નાનકડી બાલિકા પાઠશાલાની અંદરમાં જઈ અને ચોપડી ખોલી અને જો ગાથા ગોખતી હોય એ પણ શાસન છે. આ પાઠશાલા, આંબિલશાળા, ધર્મશાળા, ભોજનશાળા, દેરાસર, ઉપાશ્રય, પછી તીર્થો, આ બધું જ જીન શાસનનું એક અંગ રહેલું છે. પ્રધાનમ સર્વ ધર્માણામ. આ બધાને બહુ વ્યાપક કવરેજ છે, બહુ મોટું નેટવર્ક છે જીન શાસનનું. પણ આપણે ટૂંકી બુદ્ધિવાળાએ આ શાસનના કેટલાક ભેદ પાડી દીધા. શાસનને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓ આપણે શરૂ કરી દીધી. આપણે જ એવા વોટ્સઅપ મેસેજ વાયરલ કર્યા, આપણે જ એવા મેસેજો લોકોની પાસે મોકલતા ગયા જેનાથી લોકોની ધર્મ શ્રદ્ધા ખંડિત થવા માટે આવે. આપણે જેવા કેટલાક ભેદભાવો અને દિવાલો ઊભી કરી દીધી. તમે આ કચ્છના છો, અમારા ગામની અંદરમાં નહીં આવવાનું. તમે આ સમુદાયવાળા છો એટલે તમારે અમારા ઘરે વળવા માટે નહીં આવવાનું.
તમે આ તિથિને માનનારા છો એટલે અમે તમને વંદન વગેરે નહીં કરવાના, તમે ફલાણા સમુદાયવાળા છો અમે તમને મથિરવંદામી નહીં કહેવાના, તમે ફલાણા સંઘ શાસનવાળા છો, સમુદાયવાળા છો, તમારે અમારા ઉપાસની અંદરમાં નહીં ઉતરવાનું. આવા ભેદભાવ કરી અને આ મહાન શાસનની ગરિમાને લાંછન લગાડવાનું કામ દુનિયામાં બહારથી કોઈ નથી આવતું. જીન શાસનની ગૌરવ ગરિમાને જોયા પછી તો લોકો મસ્તક ઝુકાવતા હોય છે. અમે સાધુ સાધ્વીજી ભગવંતો જ્યારે ઉનાળામાં ખુલ્લા પગે વિહાર કરતા હોઈએ, પરસેવાના રેલા ઉતરતા હોઈએ અને આજુબાજુવાળા લોકોને કે જુઓ આ ત્યાગની મૂર્તિ જીન શાસન, એના સમણ સમણી ભગવંતો, લોકો માથું ઝુકાવતા હોય છે. અને એવા સમણ સમણી ભગવંતોને જોયા પછી અતિશય ધર્મ પામેલો, ધર્મનું વિકૃત સ્વરૂપને ધારણ કરનારો શાવક શાવિકા પૂછશે, કયા સમુદાયના છો, કયા કચ્છ પક્ષના છો, કઈ તિથિની આરાધના કરો છો? અરે ઢાંકણીની અંદરમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ જો આવા સવાલો આપણા મનની અંદરમાં આવતા હોય તો. પ્રભુ મહાવીરની પછેડીને ધારણ કરનારા છે, સમણ સમણી ભગવંતો છે, ઉજ્જવલ વસ્ત્રોને પહેરનારા છે, 5 મહાવ્રતનું ધારણ કરનારા છે. પછી એ મહાત્મા કોઈ પણ હોય આપણા માટે પૂજનીય છે. પણ ખબર નહીં વર્તમાન કલિયાગની અંદરમાં એવો એક વિષ યુગ ચાલ્યો છે, એટલા બધા ભેદભાવ વધતા ચાલ્યા. બસ અમને આ સંઘમાં ઉતારો નહીં મળે, અમે એની સામે આખો એક નવો ઉપાશ્રય ઉભો કરી દઈશું. અને હમણાં આવા ઠેર ઠેર આવા પરાક્રમો ચાલતા હોય છે. એક મોટા સંઘને તોડવા માટે એની સામે પોતાના ઉપાશ્રય ઉભા કરી દેવાના, ત્યાં પ્રભાવનાઓ આપી અને લોકોને આરાધક વર્ગને ખેંચી લેવાના પ્રયત્ન કરવાના. અને પછી કાનની અંદરમાં એવા ઝેર રેડવાની અંદરમાં આવે, એવા કાનોની અંદરમાં એવા 20 વચનો નાખવાની અંદરમાં આવે. અમે સાચી આરાધના કરાવીએ છીએ, અમારી શાસ્ત્રીય પરંપરા મુજબ રહેલી છે. ઓલા લોકો તો અશાસ્ત્રીય કરતા હોય છે, સાચું સંકિત અહીંયા રહેલું હોય છે. અરે તમે તમારા ધર્મ માટે નથી જન્મ્યા, તમે તમારી તિથિ માટે નથી જન્મ્યા, તમે તમારા ગચ્છ અને પક્ષ માટે જન્મ નથી લીધો. આપણો જન્મ થયો છે જીન શાસનની ઉજ્જવલ પતાકાને, એના પરચમને આકાશની અંદરમાં લહેરાવવા માટે. શું આપણે આટલા બધા તુચ્છ બુદ્ધિના માલિક બની ગયા? આપણે આટલા બધા નાના હૃદયવાળા મળી ગયા? આજે વેદનાને વ્યક્ત કરવાનો દિવસ છે. આજે આ જીન શાસનની પાસે પ્રાયશ્ચિત લઈ માથું ટેકવી અને માથું ઝુકાવી અને આંખમાંથી આંસુ પાડીને માફી માંગવાનો દિવસ છે કે હે જીન શાસન, અમે તમારા ટુકડા કરી દીધા, અમે તમને ગચ્છ અને પક્ષની અંદરમાં વહેંચી નાખ્યો. જ્યારે શાસન તો આખું એક જ છે. એ શાસનની અંદરમાં દરેક ગચ્છ, દરેક પક્ષ, દરેક સમુદાય, દરેક તિથિ, દરેક આરાધના, દરેક દર્શન, દરેક જિનાલયો, અલગ અલગ વિચારધારા, આ બધું જ એની અંદરમાં આવી ગયું. અને જેને જે વિચારધારા ભાવે એ પ્રમાણે આરાધના કરે. લક્ષ્ય એક જ હોવું જોઈએ, રાગ અને દ્વેષ મારા ખતમ થવા જોઈએ. જહ જહ રાગ દોષા વિલિજ્જંતી, બસ આ એક જ ભાવના હોય કે આ બધું કરતા કરતા મારા રાગ દ્વેષ ખતમ થવા જોઈએ. પરંતુ કહું અતિશય દુઃખની સાથે કહું, ધર્મ આરાધના જેના માટે કરવાની હતી રાગ દ્વેષના ક્ષય માટે, તહ તહ પયટ્ટિયવમ જહ જહ રાગ દોષા વિલિજ્જંતી, આવું શાસ્ત્રીય વચન છે. ભાઈ એવો પ્રયત્ન કરજો કે તમારા અનાદિકાળના રાગ અને દ્વેષ ખતમ થઈ જાય. પરંતુ કહું કે વર્તમાન સમયની અંદરમાં આપણે એટલા ગચ્છ પક્ષના વાડા ઉભા કરી દીધા કે જે સમણ સમણી ભગવંતોની પાસે રાગ દ્વેષ ભૂલવા માટે જવાના હતા, અને એમની પાસે જઈને એવા જ કેટલાક સમણ સમણી ભગવંતો છે કે જે લોકો કદાચ નવા ગચ્છ અને પક્ષના રાગ દ્વેષ ઉભા કરાવડાવે છે, વય મનસ્ય ઊભું કરાવડાવે, વિષમવાદોની દિવાલો ઊભી કરવાની અંદરમાં આવે, અમારા ગામમાંથી વિહાર કરાવી દેવાના, અમારા ઉપાસની અંદરમાં નહીં ઉતરવાનું. અરે છેવટે આપણે કહી દીધું હોય, જોયું એને અમે સબક શીખવાડી દીધો ને, આ સુધીમાં એમને ઘણાને પરેશાન કરેલા હતા, અમે એમને રસ્તો બતાવી દીધો ને. દોષ રસ્તો બતાવ્યો પણ છેવટે નુકસાન તો જીન શાસનને થયું. અપભ્રાજના કે અવહિલના તો ભગવાન મહાવીરના શાસનની થઈ. એક સામાન્ય પોલીસ અને પોલીસના રક્ષણ હેઠળ જીન શાસનના સાધુને જ્યારે વિહરવું પડતું હોય તો વિચારો લોકોત્તર જીન શાસન ક્યાં ગયું? આ તો નિર્ભય સાધુ હોય. ભગવાન મહાવીર ક્યારે બોડીગાર્ડની વચમાં વિહારો નતા કરતા. જગન્યથી કરોડો દેવી દેવતાઓ ભક્તિ માટે સાથે રહેતા હતા, અને એ સમણ સમણી ભગવંતોને બોડીગાર્ડ્સ રાખવા પડતા હોય, આજુબાજુની અંદરમાં પોલીસો રાખવા પડતા હોય, પોલીસ પ્રોટેક્શન બોલાવવું પડતું હોય. બહુ ઊંડું મનોમંથન આજે જીન શાસનની સ્થાપનાના દિવસે આપણે કરવું પડશે. ક્યાં આપણે ભૂલ્યા? આ ધર્મને આપણે વિશાલ બનાવવાનો હતો. હજારો લોકોને જૈન ધર્મના શાવક શાવિકાઓ તરીકે દાખલ કરવાના હતા. નવા તો ધર્મિષ્ઠ નથી બનાવી શક્યા, નવા લોકોને શાસનની અંદરમાં પ્રવેશ તો નથી અપાવી શકતા. ઉલટાના આપણા જ દીકરા દીકરીઓને આપણે
એવા પ્રસંગો બતાવીએ છીએ, એવા અવસરો બતાવીએ છીએ અને એવા ઝઘડા બતાવીએ છીએ કે આજના ભણેલા ગણેલા એજ્યુકેટેડ દીકરા દીકરીઓ એમ કહી દે છે આના કરતા અમે ધર્મ નહીં કરનારા સારા. લો તમે સામાયિક પૂજા, પ્રતિક્રમણ અને આરાધના પ્રવચનો સાંભળનારા આવી તમે નિંદાઓ કરો સાધુ સાધ્વીજી ભગવંતોની, એના વોટ્સઅપ મેસેજ ફેરવો, એ મેસેજને વાયરલ વગેરે કરો અને એને વધુમાં વધુ બદનામ કરવાની અંદરમાં આવે. બસ એક પક્ષે એવું મનમાં નક્કી કર્યું છે કે એક પક્ષને બદનામ કરી નાખો, એના સમણ સમણી ભગવંતોની ગંદામાં ગંદી વાતો, સાચી ખોટી બધી જ વાતો બહાર ફેલાવી નાખો. બસ એક ઈર્ષા, એક જેલેસી, એક અંદરમાંથી દ્વેષ ભાવના. અરે આ શાસનની આરાધના કરવાની હતી રાગ દ્વેષને ખતમ કરવા માટે. આ શાસનની આરાધના કરવાની હતી રાગ દ્વેષથી મુક્ત કરવા માટે. પ્રભુનું વચનને યાદ કરો, તહ તહ પયટ્ટી યવમ જહ જ રાગ દોષા વિલિજ્જંતી. દોસ્ત એવો પ્રયત્ન કરે છે કે રાગ દ્વેષ તારા ખતમ થઈ જાય. ઉવસમીયવમ ખમીયવમ ખમાવીયવમ ઉવસમીયવમ ઉવસમ સારમ ખુશામંડમ. આ બધી જ વાતો કલ્પસૂત્રની અંદરમાં બતાવવાની અંદરમાં આવી છે. પરંતુ દુઃખદ હકીકત સાથે કહેવું પડે, મારી સાથે બધા જ, હું બોલું છું માટે હું કઈ બહુ મોટો મહાન સંત નથી બની ગયો. મારી સાથે મોટા ભાગના બૌદ્ધા લોકો આ એક 20 ચક્રની અંદરમાં આપણે ઘૂસી ગયા છીએ. જો એને કર્યું પછી આપણે કરવું પડે, પછી આપણા લોકોને ખેંચી જાય, પછી આપણા વાળા વ્યક્તિઓને મગજની અંદરમાં તિથિ અને ગચ્છ પક્ષની વાતો ખોટી નાખી દે, પછી મારે પણ કહેવું પડે છે ને. અને એવું થઈ ગયું છે કે એક વ્યક્તિ જનૂની બની, એક પક્ષ અને ગચ્છ સમુદાય જનૂની બની અને એવો આતંકવાદ ફેલાવે છે, એવો ત્રાસવાદ ફેલાવે છે અને એના કારણે મજબૂરન બની અને બીજા કેટલાક ગચ્છ અને પક્ષોને પોતાના સાવક સાવિકાઓને મજબૂત કરવા માટે હવે પ્રવચનોની અંદરમાં આવી વિષ ભરેલી વાતો કહેવી પડતી હોય છે. એક વ્યક્તિ નીચે ઉતરે એટલે કેટલા લોકોને નીચે ઉતરવું પડે. હું એમ કહું છું કે તમે તમારી આરાધના કરો, હું મારી આરાધના કરું. તમે પેંડો ખાઓ, હું બરફી ખાઉં. તમે ગુલાબજાંબુ ખાઓ, હું રસગુલ્લા ખાઉં. જેની જે ઈચ્છા તમે ખાઈ શકે. છેવટે આરાધના તો કરે જ છે ને. તમે સોમવારે આરાધના કરો કે મંગળવારે કરો, બુધવારે કરો કે ગુરુવારે કરો, તમે સંવત્સરી ચોથના કરો કે પાંચમના કરો, આરાધના કરો છો ને, કરવાનો ને. બધા એક જૂટ ખાઈને કરો તો બહુ સરસ વાત છે. અને મેં ઓડિયો પ્રવચનમાં વારંવાર કીધું છે કે આપણા જીન શાસનની અંદરમાં શું ઉણપ છે એ તો બતાવો. શું ઓછું છે આપણી અંદરમાં, શું નથી આપણી પાસે, શું નથી. હજારોની સભાને ડોલાવી શકે એવા ધુરંધર પ્રવચનકાર મુનિ ભગવંતો છે. એક પણ પૈસાનો ચાર્જ લીધા વગર દુનિયાને હલાવી નાખે, હંફાવી નાખે અને ભલભલાના હૃદયની અંદરમાં એક ભૂકંપ પેદા કરી લે એવી વાણીના સત્વને ધારણ કરનારા મુનિ ભગવંતો છે. ઉત્તમ સમણ સંયમ જીવનને જીવનારી એક સમણ સંસ્થાઓની ફોજ છે જે નિસ્વાર્થ રીતે જીન શાસન માટે મરી પડવા તૈયાર છે. અને એવા કાર્યકર્તાઓ છે, યુવા કાર્યકર્તાઓ, એવા ટેલેન્ટેડ યુવા યુવતીઓ છે, એવા જીન શાસનના ભરેલા રહસ્યોથી ભરેલા શાસ્ત્રો છે, એના સિદ્ધાંતો છે, અદ્ભુત જિનાલયો છે, અબજો કરોડો અને ખરબો રૂપિયાની મિલકત, સ્થાવર મિલકત છે, આલિશાન ઉપાશ્રયો છે. જૈયાઓ કેવા કેવા ભવ્ય ઉપાશ્રયો બન્યા છે અને બની રહેલા છે. માત્ર સુરતના વેસુ એરિયાની અંદરમાં નહીં તો કદાચ 2000 કરોડની પ્રોપર્ટી જેટલા તો નવા ઉપાશ્રયો બની ગયા. શું કમીના છે આ જીન શાસનની અંદરમાં. લોકો માથું ઝુકાવી શકે એવા સિદ્ધાંતો અને પ્રિન્સિપલો છે. માત્ર ખૂટતું હોય તો એકતા, માત્ર ખૂટતો હોય તો મૈત્રી ભાવ, માત્ર ઉણપ દેખાતી હોય તો પ્રમોદ ભાવની. બસ એકબીજાની વૃદ્ધિને, પ્રગતિને સહન નથી કરી શકાતી અને ઈર્ષાના ઝેરના કારણે એવા બધા વિષમય વચનોના પ્રયોગ કરવાના પ્રવચનોની અંદરમાં અને પછી બીજા ગસ પક્ષને ખબર પડે કે આપણા માટેનો ખોટો પ્રચાર કરવાની અંદરમાં આવે છે એટલે પછી એમને પણ એમના માટે બોલવું પડે. ન બોલે તો ગુનેગાર ગણાઈ જાય. એટલે એક પક્ષે એવી આ અંધાધૂંધી શરૂ કરી છે, એવું આ વિષ ચક્ર પેદા કર્યું છે. ક્યારે કોઈ મસીહા પેદા થશે, કોઈ યુગ પ્રધાન જેવો પુણ્યશાળી વ્યક્તિ પેદા થશે, કોઈ વિશિષ્ટ આદે નામકર્મવાળી વ્યક્તિ પેદા થશે, ત્યારે જ આ ઝઘડા મીટશે. વરના જો શાસનને સમર્પિત બનવું હોય તો આજે આ જીન શાસનની સ્થાપનાના દિવસે આપણે તો મનમાં સંકલ્પ કરીએ, ભલે બીજા સુધરે કે ન સુધરે, પણ આપણે તો નક્કી કરીએ 4-5 સંકલ્પ આજે આપણે લેવા છે. પહેલા નંબરની અંદરમાં શાસન વિરોધી, શાસનને નુકસાન કરે, શાસનને હાનિ પહોંચાડે એવી કોઈ પણ જાતની પ્રવૃત્તિની અંદરમાં હું ભાગ નહીં લઉં. આટલું નક્કી કરી લો. બીજા નંબરની અંદરમાં ચતુર્વી શ્રી સંઘનું કોઈ પણ ઘટક એટલે કે સમણ સમણી ભગવાન, સાવક સાવિકા, ઉપાશ્રય, દેરાસર, આમિરશાળા, પાઠશાળા
એના માટેના અવારનવાર મંદિરો બહુ બની ગયા, મંદિરો બંધ કરી દો. ઉપાશ્રય આટલા મોટા બનાવવાની શું જરૂરિયાત છે? હવે સ્કૂલ કોલેજ વગેરે બનાવો, હવે આવું બધું વગેરે બનાવો. આ બધા રિયાધામો શેના માટે બનાવો છો? આ બધા ખોટા ખર્ચા બંધ કરી નાખો. આવા કોઈ પણ જાતના અવર્ણવાદ હું નહીં કરું અને મીડિયા ઉપર એવી કોઈ ખોટી પોસ્ટ રવાના નહીં કરું. છે આજે એવા કેટલા ગોર ધંધા કરનારા એક આખો વર્ગ છે, એનું આ એક જ કામ છે, મીડિયા ઉપર સતત સમળી ભગવંતોની નિંદા કરવાની, ગંદામાં ગંદા ખોટાના ખોટા મેસેજો વાયરલ કરવાના અને બસ સંતોષ માની લે. મેં કેટલા લોકોના મગજની અંદરમાં એ મહાત્મા પ્રત્યેની અપ્રીતિ પેદા કરીને, એ તો અપ્રીતિ પેદા થશે ત્યારે થશે, પરંતુ આ બધું કરવાની અંદરમાં તમે તમારી પરિણતિને કેટલી બગાડી નાખી, તમે તમારા અધ્યવસાયોને કેટલા મલિન બનાવી નાખ્યા, તમે તમારા વિચારોને કેટલા રૂષ્ટ ભાવ સુધી પહોંચાડી દીધા, એનો તો વિચાર કરો. બસ હું નક્કી કરું છું આજે શાસન સ્થાપનાના દિવસે મારી પાસે કોઈ પણ આવા જીન શાસનના વિરોધી મેસેજો આવશે, હું આગળ વાયરલ નહીં કરું. ત્રીજા નંબરની અંદરમાં જીન શાસનના જે પાયાના મૂળભૂત નિયમો છે, પરમાત્માની પૂજા, રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, અભક્ષના ભોજનનો ત્યાગ, આ બધું જ હું બરોબર જાળવી બતાવીશ. સુપાત્ર દાન એ મારો એક શોખ બનાવી રહીશ. વર્તમાન સમયની અંદરમાં દાન આપનારા પરિવારો વધ્યા છે, પરંતુ સુપાત્ર દાન કરનારા પરિવારો ઘટતા ચાલ્યા છે. અગર શક્તિ હશે તો જીન શાસન માટે 2, 3, 4 બાળકો પેદા કરીશ અને એમાંથી એક તેજસ્વી બાળક બાલિકાના જીન શાસનને સમર્પિત કરીશ. તો આ સમળી ભગવંતો આગળ શાસનની ભવ્ય પરંપરા ચલાવશે. મારી પાસે અગર ધન દ્રવ્ય અગર એક્સેસ હશે, શ્રીમંતાઈ મારી પાસે હશે, તો શાસનને પુષ્ટ કરે એવી જગ્યામાં હું પૈસા ખર્ચીશ. નહીં કે ખાલી નામ માટે, નહીં કે બિનજરૂરી જિનાલયો માટે. જ્યાં જિનાલયો છે ત્યાં નવા બનાવવાની કોઈ જરૂરિયાત નથી. ઓલરેડી પાલીતાણાની અંદરમાં આટલા બધા જિનાલયો બની ગયા છે, હવે નવા બનાવવાની કોઈ જરૂરિયાત નથી. એના કરતાં સાધર્મિકોના ઉદ્ધાર કરવા માટે એજ્યુકેશન હવે આપવું જરૂરી છે. તો સ્કૂલ વગેરે બનાવવા માટે, તપોવન કે ગુરુકુળ જેવા સંસ્થાઓ બનાવવા માટે હવે એના માટે હું મારું ધન દ્રવ્ય વાપરીશ. મારી શક્તિ, મારી બુદ્ધિ, મારી સ્કિલ, મારી પ્રતિભા માત્ર ને માત્ર જીન શાસનની પોઝિટિવ રક્ષણ માટે વપરાશે. નેગેટિવ વસ્તુ માટે હું ક્યારે જીન શાસનની ગરિમાને મારી શક્તિને ક્યારે વાપરીશ નહીં. બસ આવા કેટલાક સંકલ્પો આપણે આજે આ જીન શાસનના ધ્વજની સામે, શાસન ધ્વજની સામે લેવા જેવા છે. આજે ખૂબ આનંદનો દિવસ કે પ્રભુએ આ શાસનની સ્થાપના કરી, તો આજે આપણને જોવા માટે મળ્યું છે. બસ ખૂબ મારા શાસનનો વિકાસ થાય, ગામે ગામ જીન શાસનના પરચમ લહેરાતા જાય, હજી જીન શાસનમાં સંખ્યા ખૂબ વધતી જાય. માત્ર 80 લાખ 90 લાખમાં આપણે સીમિત થઈ ગયા છીએ. એક સમયે આપણે 30-40 કરોડની વસ્તી ધરાવનારા હતા. તો હજી વધુમાં વધુ લોકોને જીન શાસનનો પરિચય કરાવો, જીન શાસનની વાતો પહોંચાડો. પરંતુ જેને પહોંચાડો છો એ લોકો પણ કહેવા માટે જાય, તમારામાં ઝઘડા બહુ. જેમ મુસલમાનોમાં શિયા અને સુન્ની હોય છે, જેમ ક્રિશ્ચનોની અંદરમાં કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ હોય છે, એવી રીતે તમારાની અંદરમાં પણ એક તિથિ 2 તિથિના ઝઘડા ચરમસીમાએ પહોંચે છે. અજૈન વ્યક્તિઓ જ્યારે આપણને આવું સંભળાવી જાય એમાં આપણી જ ભૂલ છે, કારણ કે આપણે જ વોટ્સઅપ મેસેજ વાયરલ કર્યા, આપણે આવા સમાચારોને રિલે કરતા ગયા. કોઈક મહાત્માને કોઈ ગામની અંદરમાં અપમાન થયું એટલે આપણે જાણે કે એનો બદલો લેવા માટે એ સમાચારો ચારેકોર વાયરલ કર્યા. આપણે નક્કી કરો કે મારે આ 20 ચક્રના એક ભાગ નથી બનવું, આ 20 ચક્રનું એક મારે અંશ નથી બનવો. હું માત્ર ને માત્ર જીન શાસનની સેવા, એની વૃદ્ધિ, એની પ્રગતિ, એનો ફેલાવો, એનો વિસ્તાર અને વધુમાં વધુ મારા બાલક બાલિકાઓ, યુવા યુવતીઓ કેમ શાસનના પ્રેમી બને, આ અંગેની તો ઘણી વાતો રહેલી છે, પણ જેટલી કહીએ એટલી ઓછી પડશે. આજે આ સંઘ સ્થાપનાનો દિવસ, તમારા શ્રી સંઘની અંદરમાં અગર શાસન રેલી નીકળવાની હોય, અમે તો વાપીની અંદરમાં અદ્ભુત કાર્યક્રમ રાખ્યો છે. હું તો જ્યાં જઉં, જે વર્ષે જે જગ્યાની અંદરમાં હોઉં ત્યાં તો મારાથી તો રહેવાય જ નહીં. એવી અદ્ભુત શાસનની રેલી અને અદ્ભુત કાર્યક્રમો રાખું. તો તમે પણ જે સંઘની અંદરમાં રહેતા હો ત્યાં કદાચ વ્યવસ્થા ન હોય તો તમારા ઘરમાં પણ જીન શાસનનો પરચમ, ઝંડો, ધ્વજ લહેરાવી અને આખા પરિવારે ભેગા થઈ અને એક શાસન વંદના કરવા જેવી છે. અને આ ધ્વજની સામે મેં તમને કીધું એવા 4-5 સંકલ્પો આપણે કરીએ. જો કેટલાક થોડા સમયની અંદરમાં વળી પાછું આપણું જીન શાસન ઝગમગતા સોલે કરાએ ખીલેલા સૂરજ જેવું બની જશે, પૂનમના ખીલેલા ચાંદ સમાન બની જશે.
બસ જલ્દીમાં જલ્દી આવું બને એ મંગલ ભાવના સાથે, એ જ મંગલ ભાવના મંગલ કામના જીન શાસન વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો